શું કે બચ્ચા પાર્ટી મજામાં? કેમ છો બધા? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમને ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 ની માટે અથર્વ બેચ અને અગત્ય બેચની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે, જેની અંદર તમને ડેઈલી વિડીયો અપલોડ થાય છે, ડેઈલી વિડીયોઝ તમને મળી રહ્યા છે, અવનવી માહિતીઓ તમને મળી રહેલી છે, તમને આગળ જતા ક્વેશ્ચન પેપર પણ મળશે, તેના સોલ્યુશન પણ મળશે. અહીંયા તમને લાઈવ ક્વેશ્ચન પેપર સોલ્વ પણ કરાવવામાં આવશે, આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચાઓ પણ કરવાની છે અને આવું ઘણું બધું તમને જોવા મળશે. તો ખાસ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, લાઈક નથી કરેલી, તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુને વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો, જેને કારણે એ લોકોને પણ આવી અવનવી માહિતીઓ મળી રહે. આ ઉપરાંત તમે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટા ઉપર, વોટ્સઅપ ઉપર, ટેલિગ્રામ ઉપર અને ફેસબુક ઉપર સંપર્ક કરી શકો છો. 4 મુખ્ય વિષય જેમ કે ગણિત છે, વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે અને સમાજ છે, 4 મુખ્ય વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી તમને અહીંથી મળી જશે. તો ખાસ અત્યારે જે ચેનલની સંપૂર્ણ વિઝિટ કરો. ચાલો આપણે આજના વિડિયો લેક્ચરની શુભ શરૂઆત કરીએ. શું છે આજનો લેક્ચર? તો કે સર, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. કેવી પ્રક્રિયા? દ્વિવિસ્થાપન. શું કહે છે દ્વિવિસ્થાપન? એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. શાંતિથી સમજજો. જે પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થાય, પ્રક્રિયકો વચ્ચે રહેલા આયનોની શું થાય? આપલે. હવે તમને ખબર છે કે સર આપણી પાસે બે પ્રકારના આયન છે. કેટલા પ્રકારના આયનના કેટલા પ્રકાર છે બાળકો? આપણી પાસે બે પ્રકાર છે. સૌથી પહેલો આવે છે ધન અને પછી આવે છે ઋણ. આપણી પાસે આયનના મુખ્ય બે પ્રકાર છે. એક આયન છે ધન આયન અને એક આયન છે ઋણ આયન. જો આયનોની આપલે થાય, બરાબર છે, એટલે કે અદલા બદલી થાય, તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. શાંતિથી જુઓ. એક Na છે, કેવો આયન છે? ધન. SO4 છે, કેવો આયન છે? ઋણ. પછી Ba છે, કેવો આયન છે? ધન. Cl2 કેવો આયન છે? ઋણ. શાંતિથી સમજો. એક ધન આયન છે, એક ઋણ આયન છે, એક ધન આયન છે, એક ઋણ આયન છે. અહીંયા Na2SO4 જોડાયેલું છે, અહીંયા BaCl2 જોડાયેલું છે. હવે નિપજ શું મળે છે? શાંતિથી નિરીક્ષણ કરજો. નિપજમાં તમને શું મળે છે? તો કે Ba છે ધન આયન અને SO4 છે માઈનસ ઋણ આયન. તો અહીંયા જુઓ, સોડિયમની સાથે SO4 જોડાયેલું હતું અને અહીંયા બેરિયમની સાથે SO4 જોડાઈ જાય છે. સમજ પડે છે? પહેલા Na ની સાથે SO4 જોડાયેલું હતું, હવે Ba ની સાથે SO4 જોડાઈ જાય છે અને અહીંયા Na ધન છે અને Cl માઈનસ છે. જ્યારે પહેલા અહીંયા Na ની સાથે SO4 જોડાયેલું હતું, હવે Na ની સાથે કોણ જોડાઈ ગયું? Cl. એટલે આયનોની અદલા બદલી થઈ ગઈ. ધન આયનની સાથે જે પેલા ઋણ આયન જોડાયેલો હતો, હવે તે ઋણ આયન બીજા ધન આયનની સાથે જોડાઈ ગયો. સમજ પડે છે? બે પ્રક્રિયક છે. એક છે Na2SO4, બીજો છે BaCl2. તો બને છે શું? BaSO4 NaCl. બીજું એક્ઝામ્પલ જુઓ. પોટેશિયમ કેવું છે? ધન વીજભારિત. બ્રોમિન કેવું છે? ઋણ વીજભારિત. શાંતિથી નિરીક્ષણ કરજો. Ba કેવું છે? ધન વીજભારિત. I કેવું છે? ઋણ વીજભારિત. તો થશે શું સર? આ જે ધન વીજભાર છે એ કોની સાથે જોડાઈ જશે? આ ઋણ વીજભાર સાથે. અને આ જે ધન વીજભાર છે એ કોની સાથે જોડાઈ જશે? આ ઋણ સાથે. આયનો શું થઈ ગયા? બદલાઈ ગયા. આયનો શું થઈ ગયા? બદલાઈ ગયા. આ ધન આયન આની સાથે, એટલે Ki2 બને છે. Ki દેખાય છે? સમીકરણને બેલેન્સ કરો એટલે Ki બનશે. પોટેશિયમ આયોડાઇડ બને છે અને અહીંયા શું બનશે? BaBr2. શું બનશે? BaBr2. એટલે કે આયનોની શું થાય છે બાળકો? અદલા બદલી થાય છે. જો આયનોની અદલા બદલી થતી હોય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. શાંતિથી સમજજો. હજી કહું છું, જો આયનોની અદલા બદલી થતી હોય અથવા તો આયનોની આપલે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજ પડે છે? જેમ કે તમને અહીંયા દેખાય છે AB છે, CD છે, બરાબર છે? AB છે, CD છે. AD બની ગયું એટલે મતલબ કે આ A ક્યાં વહી ગયો? B ની પાસે. અને આ B ક્યાં વહી ગયો? C ની પાસે. B વયો જાય છે C ની પાસે અને A જાય છે D ની પાસે. તો AD
Cb એટલે કે આયનો શું થઈ ગયા? એક્સચેન્જ થઈ ગયા. શું થઈ ગયા? આયનો એક્સચેન્જ થઈ ગયા. સમજ પડે છે બાળકો? આગળ વધીએ. એક બીજી અગત્યની પ્રક્રિયા આવે છે અવક્ષેપન પ્રક્રિયા. કોને કહેવામાં આવે છે? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. કઈ પ્રક્રિયા બાળકો? અવક્ષેપન. અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. એક મસ્ત મજાનો વિડિયો જોવાનો છે. આ પ્રક્રિયાના અંતે એક મસ્ત મજાનો વિડિયો જોવાનો છે. એન્ડ સુધી જોડાયેલા રહેજો. પહેલા આ સમજી લે ને બેટા, તો તને એન્ડમાં વિડિયો ખબર પડશે. સ્કીપ ના કર વિડિયો જોવા માટે. પહેલા તો આ સમજીશ ને તો વિડિયોમાં તને ખબર પડશે. ચાલ, શું કહે છે જો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તેવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. શાંતિથી સાંભળજો. એવી પ્રક્રિયા કે જેની અંદર અદ્રાવ્ય અવક્ષેપ, અદ્રાવ્ય એટલે સર પાણીમાં ઓગળે નહીં ને એવા, જે અવક્ષેપ પાણીમાં ઓગળવા ના જોઈએ, પાણીમાં ઓગળવા જોઈએ નહીં તેવાને શું કહેવામાં આવે છે? અદ્રાવ્ય અવક્ષેપ. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ઓકે, એક્ઝામ્પલ જુઓ તો તમને વધારે ખબર પડશે. BaCl2 છે. શું છે? BaCl2. તેની પ્રક્રિયા હું Na2SO4 સાથે કરું. હમણાં આપણે જોયું. આ પ્રક્રિયાને બીજું શું નામ આપી શકું? દ્વિવિસ્થાપન. આ દ્વિવિસ્થાપનની જ પ્રક્રિયા છે. સમજ પડે છે બાળકો? આ કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. હવે શાંતિથી સમજવાની કોશિશ કરજો. BaCl2 ની પ્રક્રિયા મેં કોની સાથે કરી? Na2SO4 ની સાથે કરું છું. ઓકે, હવે મને અહીંયા શું મળે છે? જુઓ, BaSO4. હવે સર જે BaSO4 મળ્યું તે કેવા રંગનું છે? સફેદ રંગનું છે. નોટિસ કરજો, એક ગુણનો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે કે નીચેના પૈકી કયા પદાર્થ અથવા તો કયા પદાર્થનો રંગ સફેદ છે અથવા તો સફેદ રંગના અવક્ષેપ આપે છે? તો BaSO4 કોણ આપે છે? BaSO4. ખાસ તમારી બુકમાં નોંધી લેજો. અને છેલ્લે બને છે NaCl. તો આ પ્રક્રિયા દરમિયાન એટલે કે જ્યારે તમે આ નીચે દર્શાવેલી પ્રક્રિયા કરો છો તો તમને એન્ડ પ્રોડક્ટ એટલે કે નિપજ દરમિયાન એક સફેદ રંગના પાવડરની જેવો પદાર્થ મળે છે, જે પાણીની અંદર દ્રાવ્ય નથી. જો પાણીની અંદર દ્રાવ્ય ન હોય તો એ અદ્રાવ્ય કહેવાય ને અદ્રાવ્ય અવક્ષેપ છે. તો અદ્રાવ્ય અવક્ષેપ તમને મળે તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો વિડિયો જોઈએ, વધારે સમજ પડશે સારી રીતના. જો, એક પાત્રની અંદર શું ભરે છે? પાણી ભરવામાં આવે છે. શું ભરવામાં આવે છે? પાત્રની અંદર પાણી ભરવામાં આવે છે. એની અંદર 2 થી 3 ટીપા કેમિકલના નાખવામાં આવેલા છે. નીચે તમને આખી રિએક્શન બતાવે છે, પણ તમારે રિએક્શનનું કામ નથી. તમે માત્ર વિડિયો જોઈને નિહાળો. ખોટી અમુક વધારાની વસ્તુઓ યાદ રાખશો નહીં, ખોટા કન્ફ્યુઝ થશો. તમને આ પાણીની અંદર અદ્રાવ્ય અવક્ષેપ દેખાય છે. દેખાય છે બાળકો? સ્પષ્ટપણે. તો આ જે અદ્રાવ્ય અવક્ષેપ છે એ અદ્રાવ્ય અવક્ષેપને કારણે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવક્ષેપન. નોટિસ કરી લેજો કેવા અદ્રાવ્ય અવક્ષેપને કારણે કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા. દેખાય છે તમને? અદ્રાવ્ય અવક્ષેપ પાણીની અંદર દેખાઈ રહ્યા છે, જેને કારણે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે બાળકો આપણે ચેપ્ટરના એન્ડ સુધી પહોંચી ગયા છીએ. થોડા ઘણા જ પ્રશ્ન બાકી છે, અગત્યના પ્રશ્ન બાકી છે. તો નેક્સ્ટ પ્રશ્ન આપણે ઓક્સિડેશન અને રિડક્શન જોવાનો છે. મેં એક શોર્ટ્સ આપણા ચેનલની ઉપર શોર્ટ્સ મૂકેલો છે. શું ઓક્સિડેશન છે, શું રિડક્શન છે, બહુ શોર્ટની અંદર તમને સમજાવવામાં આવેલું છે. તો ખાસ આપણી ચેનલમાં અત્યારમાં જ વિઝિટ કરજો. બરાબર છે? તમને એની અંદર એક શોર્ટ્સ દેખાશે, તે જોજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી વખત મળીશું. જો તમને શોર્ટ્સ જોઈએ છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કોઈ ચિંતાનો વિષય નથી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત આપણે મળીશું. ત્યાં સુધી વિડીયો જોઈ લીધો હશે તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.